જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે થઈ ગયા હતા ધૂળ ધૂળ હા જો અને લઈ લીધું પાછું ભાત થયું ઓનાથી આપણે બનાવવાનો છે ભાઈ દાળ ભાત હા જો દાળ ભાત બનાવી દીધા ને અને ગોઠવી નાખ્યું તો ભાઈ જોઈ લો એક કબાટ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે બીજું કબાટ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ અને તમને કહું ભાત નથી કારણ કે આપણે પાન નહોતું ભાઈ લેલું અને નહોતું ભાઈ જેલું અને એટલા માટે બીજું કબાટ પણ આપણે રેડી કરી નાખ્યું છે. તો જોઈ લો બે કબાટ આપણે રેડી કમ્પ્લીટ કરી નાખ્યો પણ જો આપણો કપડો થઈ ગયો ને ભાઈ ધૂળ નવો કપડો લાવ્યા હતા જૂનો થઈ ગયો ભાઈ જબરજસ્ત કપડો થઈ ગયો પણ એક નંબર કબાટ બનાવી દીધો અને આપણે જાતે બનાવ્યો ભાઈ જબરો કબાટ બનાવી દીધો હો તમને કહ્યું નહીં તો ફ્રેશ થઈને નીકળી જાય ભાઈ આપણે મંદિરે પાછા કારણ કે આપણે જવાનું હતું ભાઈ મંદિરે પછી જમવા બેસવાનું હતું કારણ કે વાગી જતા હતા ભાઈ 11 તો જોઈ લો અમારા ગામનો આ ભાઈ નજારો 11 વાગ્યાનું બરાબર ભાઈ કારણ કે મોડું થઈ ગયું મંદિર જતા ને અમે આવી ગયા પાછા રોહિતભાઈની દુકાને ના છે શ્રી આદર્શ પ્રાથમિક શાળા લઈ તો જોઈ લો રોહિતભાઈના તેલના ડબ્બા આગળ જ મૂકેલા છો ભાઈ જેને લેવા હોય લઈ જઈએ કદાચ પૈસા આલીને ભાઈ હો અને પાછા આપણે રિટર્ન ઘેર તરફ નીકળી ગયા ભાઈ જોઈ લો તને આપણે જોપથી ઘેર તરફ આપણે પાછા નીકળી ગયા તો આવી ગયા પાછા આપણે કૂવો કારણ કે અધરો આપણો કૂવો પડે તો લગાડવું તો પડે ને ભાઈ બટાકો બાપો પડે ને ભાઈ તો અમારા ભાઈ આવી ગયા હતા સુનિલભાઈ જીગરભાઈ બે નોમ છે ભાઈ હોય યુવાનો તો આવી ગયા પાછા આપણે અધરો લઈને ઘેર ભાઈ યુવાની બાઇક લઈને તો એક બે કબાટ રેડી થઈ ગયો હતો ત્રીજું કબાટ બનાવવાનું હતું તે પાછા આપણે મંડી પડ્યા હતા કોમ કરવા ભાઈ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કબાટ બનાવીને ભાઈ બરાબર.